નમામિ સહજાનંદમ નિત્યં સર્વાવતારિણં મૂલાક્ષર સ્વરૂપં ચ ગુણાતીતમુનિં મુદા વંદે બ્રહ્મસ્વરૂપાણાં સદ્ગુરૂણાં પરંપરાં મુક્તાસ્ય સદ્ગુરૂન સર્વાન સાધુ પાર્ષદ સંશ્રિતાન ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન ઇદં સત્યમ મુચ્યતે ભવબંધનાત નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં ચૈવ તતો જયમુદીરયેત કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતં ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. રાધા કૃષ્ણ દેવની જય. ઉમાપતિ મહાદેવની જય. કષ્ટભંજન હનુમાનની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. કોઈ એક કવિએ વાત કરી છે, શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કોને હાથ પાવ. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ગાવ. સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ તો શબ્દ બહુ સામાન્ય લાગે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું છે કે શબ્દ તો આકાશનો ભાગ છે. અહીંયાથી હું બોલું છું, એમ્પ્લીફાયર દ્વારા સ્પીકરમાં જાય છે, સ્પીકરમાંથી આપના કાન સુધી આવે છે. એમાં પણ જો બહુ પવન હોય તો પાછા શબ્દો થોડાક આગા પાછા થઈ જાય. શબ્દ એ આકાશનો ભાગ છે. તો શબ્દની તાકાત શું છે? કવિ લખે છે, શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કોને હાથ પાવ. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ગાવ. શબ્દની અંદર તાકાત છે. એક શબ્દ ઔષધિનું કામ કરી શકે છે, મેડિસિન્સનું કામ કરે. બાળકો નાના હોય, જાતે જ દોડે, જાતે જ પડી જાય, એટલે એના મમ્મી કે પપ્પા જોવે. બાળક રડતો એટલે એના માતા પિતા એની પાસે આવે. રડતા બાળકને શાંત રાખવા માટે એની મમ્મી
એને શબ્દો બોલે છે, સારા શબ્દો, મીઠા શબ્દો, કે જો બેટા બાજુમાં કીડીની માં મરી ગઈ, એને કાંઈ થયું નથી ને તું શું કરવા રડે છે? એટલે બાળકના મનમાં એમ થાય, કીડીની માં આખી મરી ગઈ તોય નથી રોતી, તો આપણને તો સહેજ જ વાગ્યું છે, છાનો રહી જાય. શબ્દો. આપણે કોઈકના ઘરે ખબર કાઢવા માટે જઈએ તો પણ શું કરીએ છીએ કે ના ના સારું થઈ જશે. અમારા ભાઈને આવી તકલીફ હતી, પણ થોડીક દવા કરી, આ ડોક્ટર બહુ સ્પેશિયાલિસ્ટ છે અને બહુ સારા છે, સારું થઈ જશે. કોઈકના ઘરે ખબર કાઢવા માટે જઈએ ત્યારે આવી જ વાતો કરીએ છીએ ને. શાહબુદ્દીનભાઈ કહે છે કે કોઈકને કમળો થયો હોય અને ખબર કાઢવા માટે જઈએ ત્યારે એમ કહેવાનું હોય કે બસ હવે તો આ તો પૂરું, અમારા બાજુવાળાને કમળો જ થયો તો ને એમાં કમળી થઈને ઉપડી જ ગયા. કોઈકના ઘરે ખબર કાઢવા માટે જઈએ ત્યારે કમળાથી કમળી સુધી ના પહોંચાડવાના હોય, એને કમળામાંથી પાછા બહાર લાવવાના હોય. ફીડબેક નથી મજા આવતી, બંને નજીક લાવી દો. એને સારા શબ્દો બોલીને એ વ્યક્તિને આગળ લેવાનો હોય છે. અને સેટ લઈ લો, થોડુંક રેસ કરો બંને. એટલે એને સારા શબ્દો બોલી અને વ્યક્તિને સાજો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો શબ્દ એ વ્યક્તિને સાજો પણ કરી શકે છે. અહીંયાથી હું આપ સૌની પ્રશંસા કરું. સહેજે માણસને ગમે છે, એમાં એક પણ રૂપિયાનું કંઈ આપવામાં પણ આવતું નથી, છતાં કોઈક આપણા વખાણ કરે, પ્રશંસા કરે, આપણને ગમે છે. કોઈકે ઉપવાસ કર્યો હોય, ઉનાળાના દિવસોની અંદર નિર્જળ ઉપવાસ કર્યો હોય અને પાણીની સખત તરસ લાગી હોય, પણ તમને 2-5 જણા જો એમ કહેનારા મળે ને કે તમે આમ ઉપવાસ કર્યો છે, બહુ કહેવાય. લોકો આમ પાણી વગર રહી ના શકે અને છતાં એની વચ્ચે તમે ઉપવાસ કર્યો છે. સવારથી સાંજ સુધી જો 2-5 જણા તમને પ્રશંસા કરનારા મળી રહે ને તો પછી ઉપવાસ ખેંચવામાં વાંધો ના આવે. તમે પદયાત્રા કરતા હોય, ચાલવામાં સખત તકલીફ પડતી હોય, પણ એની વચ્ચે 2-5 જગ્યાએ તમારા હાર તોરા થાય ને પ્રશંસા કરે. સારા આશયથી જ આપણે પદયાત્રા કરી હોય, પદયાત્રા કરવાનો આશય કોઈ ખરાબ ન હોય, પણ છતાં સમયે સમયે તમને મોટિવેશન મળે, સમયે સમયે તમારું એપ્રિસિએશન થાય, પ્રશંસા થાય, એટલે માણસ એમાંથી રાજી થાય છે, એમાંથી એક બળ પ્રાપ્ત થાય છે. શબ્દો એ માણસને ટકાવી રાખે છે, શબ્દો એને સાજો કરે છે. શબ્દો સાજા માણસને બીમાર પણ પાડી દે. સરદાર વલ્લભભાઈ પટેલ વકીલ હતા, કેસ લડતા હતા. એમાં એક વ્યક્તિ વિરુદ્ધની અંદર જુબાની આપવાના હતા. એ જો જુબાની આપી જાય તો કેસ હારી જવાય એવી પરિસ્થિતિ હતી. એટલે સરદાર પટેલ આગલા દિવસે એને મળવા માટે ગયા. સરદાર પટેલ કે આવતીકાલે કોર્ટમાં તમે જ જુબાની આપવાના છો? હા કે હું જ જુબાની આપવાનો છું. સરદાર કે પણ તમારી તબિયત ક્યાં સારી છે? કે ના ના મારી તબિયત તો સારી છે. ના ના કે બહુ લૂઝ દેખાવ છો તમે તો, ચહેરો એકદમ ફીકો થઈ ગયો છે, શરીર એકદમ નર્વસ લાગે છે, કેટલા સમયથી બીમારી છે? કે ના ના બિલકુલ બીમારી નથી. ના ના તમે બોલો પણ બીમાર તો છો જ. સરદારે અડધા કલાક સુધી આવી વાતો કરીને સાજા માણસને બીમાર કર્યો. બીજા દિવસે જુબાની આપવા માટે પેલો આવી જ ના શક્યો. શબ્દો સાજા માણસને બીમાર પણ પાડી શકે છે અને બીમારને સાજો પણ કરી શકે છે. શબ્દોની અંદર એક તાકાત રહેલી છે. વિદ્યાર્થી ન ભણતો હોય ત્યારે મા બાપ એને શું સંભળાવે છે? શબ્દો સંભળાવે છે, એને આગળ વધારે છે, એપ્રિસિએટ કરે છે. રમતની અંદર કોઈ રમતું હોય અને જ્યારે 4 રન કે 6 રનની જરૂરિયાત હોય અને એ સમયે સ્ટેડિયમની અંદર પેવેલિયનની અંદર બેઠા તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રેક્ષકો શું કરવામાં આવે છે? સતત એને આગળ વધારે છે, મોટિવેટ કરે છે એ શબ્દોને આધારે. તો શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કોને હાથ પાવ, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ગાવ. આ લોકના માણસોના શબ્દોની પણ કેટલી કિંમત છે. ભારત દેશના ઘણા બધા ધારાશાસ્ત્રી થઈ ગયા. તે પૈકી નાની પાલખીવાલાનું નામ તમે સાંભળ્યું હશે. બહુ જ બુદ્ધિશાળી. બજેટ બહાર પડ્યા પછી બજેટ પર સૌથી પહેલું એમનું પ્રવચન ગોઠવાતું. અત્યારે દિનેશ વ્યાસના એમના પ્રવચન ગોઠવાય છે. બજેટ સામાન્ય માણસ તો સમજી શકે એવું હોતું પણ નથી, પણ વિશ્લેષણ કરવું પડે કે બજેટ કયા વર્ગને કેટલી રાહત કરી શકે એમ છે. એમાં અત્યારે એક બુદ્ધિશાળી માણસ છે, એમનું નામ છે ફલી નરીમાન. સુપ્રીમ કોર્ટના બહુ જ મોટા ધારાશાસ્ત્રી છે, બુદ્ધિશાળી છે. આપણા એક મુંબઈમાં હરિભક્ત છે સંદીપભાઈ, સોલિસિટર છે. એ પણ સોલિસિટર છે, વકીલ કરતા પણ અધિક સોલિસિટર છે. એમની કંપનીનો કોઈ કેસ લડવાનો હતો સુપ્રીમ કોર્ટની અંદર અને ફલી નરીમાન ધારાશાસ્ત્રી તરીકે રાખેલા હતા.
ઘણા સમયથી એમને ફાઇલ સબમિટ કરેલી છતાં પણ કોઈ પોઝિટિવ રિઝલ્ટ જણાતું નહોતું. એટલે ભાઈએ ફોન કર્યો એમના સેક્રેટરીને કે ફલી નરીમાન સાહેબને મારે મળવું છે. એ કે શું કામ છે? કે કેસ બાબતે થોડીક વાત કરવી છે. ઓકે, મળવા આવજો સાહેબને પૂછીને ટાઈમ કીધો. કેટલા વાગે? એ કે સવારે 6:30 વાગે, સવારે 6 થી 6:30 ના સમયે સાહેબ વોકિંગ કરતા હોય ત્યારે આવી જવાનું. એટલે દિલ્હીમાં ભાઈ રે સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી, સવારના પોરની અંદર પારસી બાબુ એટલે લુંગી પહેરીને વોકિંગ કરતા હતા. આ સંદીપભાઈ સોલિસિટર ત્યાં ગયા, કોઈ આપણા જેવા સામાન્ય માણસ નહીં, આની લાખોની પ્રેક્ટિસ છે સોલિસિટર. એ ત્યાં ગયા, પેલા વોકિંગ કરતા હતા. એ કે આપ પરવારી લો પછી વાત કરું, ના કે આમાં જ વાત કરવાની. એટલે પેલા ધારાશાસ્ત્રી તો લોન ની અંદર વોકિંગ કરતા હતા, સંદીપભાઈ પાછળ ચાલતા હતા. એ કે શેના માટે આવું થયું? ક્यों आना हुआ? એ કે સર हमारी फाइल आपको सौंपी गई है, पिछले कुछ हफ्तों से महीनों से कुछ रिजल्ट नहीं सुनाई दिया, इसलिए पूछने आए हैं. एक दफे आपको बोल दिया कि पॉजिटिव रिजल्ट आएगा, फिर बार बार पूछने क्यों आते हैं, चले जाओ. આટલું બોલીને એમને મોકલી દીધા. પેલા સંદીપભાઈ ત્યાંથી નીકળ્યા એટલે એનો સેક્રેટરી બહાર ઉભો તો લોનના દરવાજા પાસે. એટલે એને બિલ આપ્યું. કેટલું બિલ આપ્યું? 80,000 રૂપીઝ, 80,000 રૂપિયા. એટલે પેલા ભાઈ કે 80,000 રૂપિયા છે ને? એ કે મારા સાહેબે તમને ગાઈડલાઈન આપી એના. એ કે ક્યાં ગાઈડ આપી છે? ગાળો આપી, મને ખખડાઈને કાઢી મૂક્યો. એ કે અમારા સાહેબ ખખડાવાના પૈસા લે છે. તમને આટલી મિનિટ ખખડાવ્યા ને એના પૈસા લીધા. એ કે તો લોનમાં વોકિંગ જ કરતા હતા ને, એ વોકિંગ કરતા કરતા વાત કરી એટલે એનર્જી ડિસ્ટર્બ થઈ, એનર્જી લોસ થઈ, એટલે એના પણ પૈસા લેશે. આ લેવલના માણસો ભારતની અંદર છે. વિશ્વની અંદર તો આવા કેટલાય બુદ્ધિશાળી માણસો છે કે જેના શબ્દોની કિંમત છે, જેના શબ્દોને આધારે લોકો કેસ જીતી શકતા હોય છે. તો આ લોકના વકીલના શબ્દો જો કેસ જીતાડી શકતા હોય તો ભગવાન અને સંતના શબ્દો તો ચોક્કસ શ્રેય કરી શકે. તો મહાભારત એ ભગવાનના શબ્દોનો ધર્મગ્રંથ છે. ઓકે, એને ગોઠવી દો. શબ્દ પહોંચાડવા માટે સાધનો પાછા બરાબર જોઈએ. શબ્દ તો હોય મુખની અંદર, પણ સાધન ના હોય તો લોકો સુધી પહોંચી શકતા નથી. એ શબ્દની અંદર એ પાવર છે. આ લોકના માણસોના શબ્દો જો કામ કરી શકતા હોય તો ભગવાન અને સંતના શબ્દો તો ચોક્કસ શ્રેય કરી શકે. એવા શબ્દોનો ધર્મગ્રંથ એટલે મહાભારત છે. મહાભારતની પારાયણનો ગઈકાલથી આપણે સૌ કોઈએ શુભારંભ કર્યો. ગઈકાલે થોડીક વાતોને સમજ્યા હતા. કાલે પણ ઉલ્લેખ કર્યો હતો કે આ કોઈ નવરા માણસોનો ધંધો નથી. કથા વાર્તા સાંભળવા માટે મોટે ભાગે કોણ બેસે? જેને કાંઈ જ કામ ના હોય એ કથા વાર્તા સાંભળે. માળા કોણ ફેરવે? કેટલાકને માળા ફેરતા જોવો ને એટલે કેટલાક લોકો મશ્કરી કરતા હોય છે કે કેવી માળા ફેરવે છે. આ ઉંમર કઈ માળા ફેરવાનો જ? માળા ક્યારે ફેરવાય? કે જ્યારે તમને લોકોની પથારી ફેરતા ના આવડે ને ત્યારે માળા ફેરવાય. પથારી ફેરવાનું બંધ થઈ જાય ધંધા, ત્યાર પછી માળા ફેરવાનું ચાલુ કરાય. આવું લોકોના મનની અંદર સહેજે રહ્યા કરે છે. તો માળા એવા સમય નથી ફેરવવાની. એમ કથા વાર્તા એ કોઈ નવરા માણસોનો વ્યવસાય નથી. કથા વાર્તા સુખી, સમૃદ્ધ, વ્યસ્ત છતાં પણ આપણા જીવનની અંદર મસ્ત રહેવા માટે આવી કથા વાર્તા એ સાંભળીએ છીએ. શા માટે આ કથા વાર્તા શું ફેરફાર કરી શકે છે? ભારત દેશની અંદર ઘણી બધી કંપની છે, તે પૈકી વિપ્રોનું નામ આપે સાંભળ્યું હશે, જેના મેઇન પર્સન છે અઝીઝ પ્રેમજી. અઝીઝ પ્રેમજીએ 2002 ની અંદર અમદાવાદની અંદર મેનેજમેન્ટની કોલેજ છે, IIM. સૌરાષ્ટ્રમાં કેટલી મેનેજમેન્ટની કોલેજ છે? રાજકોટમાં લગભગ 13 જેટલી MBA ની કોલેજ છે. પણ રાજકોટની કોઈ કોલેજની એટલી ક્રેડિટ ના કહેવાય. AIM નો તો એશિયાની અંદર નંબર આવે છે. IIM ની અંદર એડમિશન લેવા માટે GSET ની પણ CAT ની એક્ઝામ ક્લિયર કરવી પડે, જેમાંથી બહાર નીકળનારનો પહેલો પગાર 1.5 લાખ, 2.5 લાખ, 3 લાખ રૂપિયાનો તો મંથલી સેલરી હોય છે. એના વિદ્યાર્થીઓ બધા ભેગા થયેલા. 37મો વાર્ષિક સમારોહ હતો, જેની અંદર અઝીઝ પ્રેમજીને બોલાવવામાં આવેલા લેક્ચર આપવા માટે. વિપ્રોના સ્થાપક સર્વે સર્વા અઝીઝ પ્રેમજીએ બહુ સુંદર વાત કરી. બુદ્ધિશાળી MBA થયેલા માણસોની અઝીઝ પ્રેમજી વાત કરી રહ્યા છે કે તમારી જાતને સતત સુધારતા રહો. આવતીકાલના વિશ્વમાં ફક્ત એવા જ લોકો અને એવી જ ઇન્ડસ્ટ્રીઝ, એવા જ ઉદ્યોગગૃહો ટકી શકશે, સફળ થઈ શકશે, જેમને ઝડપી અને સતત શીખતા રહેવાની કળા હસ્તગત કરી હશે. સતત સુધારો કરતા જાઓ.
માઇક્રોસોફ્ટના બેતાજ બાદશાહ છે બિલ ગેટ્સ, એ પણ એવી જ વાત કરી રહ્યા છે, ડુ નોટ ચેન્જ વિથ ચેન્જ, ચેન્જ બિફોર ચેન્જ. જમાનો બદલાય એ પહેલા તમે તમારી ઇન્ડસ્ટ્રીઝને બદલી નાખો, સતત ફેરફાર કરી નાખો. સતત લોકો આવી વાતો કરી રહ્યા છે સુધારો કરવાની, અને સતત આપણે સુધારા કર્યા. સુધારા કોણ કરી શકે છે? વર્ષો પહેલા ચોરવાડની અંદર જન્મેલો એક સામાન્ય વાણિયાનો દીકરો, ભિખારી જેવી હાલત જેની, ચડ્ડી સામાન્ય ચડીઓ પહેરે, એ ચડીઓ પાછી લાઇટો વાળી ચડીઓ પહેરે. બાળમંડળ લાઇટો વાળી ચડીઓ જોઈ છે? અત્યારે કેટલાકના ટી શર્ટ આવે છે લાઇટો વાળા મળે અને અંદરથી પાવર હોય એટલે લાઇટ થાય. વર્ષો પહેલા ચડીઓ લાઇટો વાળી આવતી હતી, બાપ દાદા પહેરતા હશે. થીગડા માર્યા હોય લાલ લીલા પીળા કલરના, અને ઉત્તરાયણના દોરાથી સીવ્યું હોય એટલે લાલ બત્તીઓ જેવું લાગે. આ છોકરો એટલો ગરીબ પરિસ્થિતિમાં આવી લાઇટો વાળી ચડીઓ પહેરે. જેના ઘરે દહીં જમાવવું હોય તો મેળવણ લેવા માટે 6 કિલોમીટર ચાલતા જવું પડતું હતું. 6 કિલોમીટર તો મેળવણ લેવા માટે જવું પડે. કોઈકને ત્યાં લગ્નની અંદર સમારોહની અંદર જમવાનું આમંત્રણ મળ્યું હોય તો એના પિતાશ્રી આગલા દિવસે ઘરમાં જાહેરાત કરતા કે આવતીકાલે જમવા જવાનું છે એટલે આજે રાત્રે ઘરે ભોજન નહીં બને. આગલા દિવસની રસોઈ બચાવી લેતા. અને બીજી જાહેરાત એમ કરતા કે આવતીકાલે બપોરે ત્યાં બરાબર જમી લેજો, આવતીકાલે ઘરે પાછા આવીને રાત્રે પણ રસોઈ નહીં બને. 2 ટાઈમની રસોઈ બચાવી લેવામાં આવતી હતી. કેટલી દુર્બળ પરિસ્થિતિમાં બાળકનો ઉછેર થયો છે. જુનાગઢમાં શિવરાત્રીના મેળામાં આ બાળકે પોતાના મિત્રો સાથે ફાફડા જલેબીનો ધંધો ચાલુ કર્યો શિવરાત્રીના મેળા પૂરતો. એની અંદર પણ જેટલું રોકાણ કર્યું હતું એમાંય ખોટ ગઈ. જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એ પણ પાછું ન મળ્યું. આફ્રિકાના એડનની અંદર 500 શિલિંગના પગાર સાથે જેણે કારકિર્દીનો પ્રારંભ કર્યો. કેવળ 500 શિલિંગ, 500 રૂપીઝ નહીં, એ રૂપીઝ કરતાં પણ ડાઉન છે આફ્રિકન કરન્સી. તો 500 શિલિંગના પગારથી આફ્રિકાના પેટ્રોલ સ્ટેશન પર નોકરી કરવાનો પ્રારંભ કર્યો. જેને મુંબઈમાં કંપનીનો પ્રારંભ કર્યો 15,000 રૂપિયાના રોકાણ સાથે. કેવળ 15,000 રૂપિયાના રોકાણ સાથે કંપનીનો પ્રારંભ કર્યો. 350 સ્ક્વેર ફીટની જગ્યા હતી. એક ટેબલ, 3 ખુરશી અને 2 માણસોનો સ્ટાફ. એક જ ટેબલ, 3 ખુરશી અને 2 જ માણસોનો સ્ટાફ. તમે આ સાંભળ્યા પછી કલ્પના કરી શકો છો કે માણસના ભારતની અંદર 5,000 પેટ્રોલ પંપ હોય. જે કોઈકના પેટ્રોલ સ્ટેશન ઉપર પેટ્રોલ ભરવાની નોકરી કરતા હોય એના 5,000 પેટ્રોલ પંપ હોય. અરે પેટ્રોલ પંપ નહીં, લોકોના પેટ્રોલ પંપ પર પેટ્રોલ આપી શકે એવી આખી એશિયાની મોટામાં મોટી રિફાઇનરી જામનગરમાં એની હોય. એનું નામ સમજી ગયા છો ને? ધીરુભાઈ અંબાણી. એક સામાન્ય પરિવારનો છોકરો જેની પાસે 15,000 રૂપિયા જ ખાલી કંપની શરૂ કરવા માટે હોય. આવી દુર્બળ પરિસ્થિતિમાં વ્યક્તિ આગળ વધ્યો, પણ છતાં 80,000 કરોડનું નેટવર્ક ઊભું કરી શક્યા. ધીરુભાઈને પ્રશ્ન પૂછ્યો કે તમારી સફળતાનું રહસ્ય શું? ધીરુભાઈ હંમેશા એક વાત કરતા, રિલાયન્સમાં બુદ્ધિની કોઈ સીમા નથી. હું મારું વિઝન ફરી ફરીને સતત ચકાસતો રહું છું. તમે સપનું જોશો તો જ તમારા સપનાને તમે પૂરું કરી શકશો. સપના જુઓ. બંધ આંખે તો ઘણા લોકો સપના જુએ છે, પણ ખુલ્લી આંખે સપના જુઓ. કંઈક કરી બતાવું છે. ધીરુભાઈ નાના હતા અને એનસીસીની ચડ્ડીને શર્ટ પહેરીને અહીંયા પેલું ફૂમતું લગાઈ અને એના મોટા કોઈક સાહેબ આવ્યા હતા, ખુલ્લી જીપમાં પસાર થતા હતા અને ધીરુભાઈ ત્યાં ઉભા હતા અને બધાએ સલામી આપી. ધીરુભાઈએ સલામી તો આપી દીધી, પણ એના મનમાં એમ થયું કે ક્યાં સુધી આપણે લોકોને સલામી ભરવાની? એક દિવસ એવો ના આવે કે લોકો આપણને સલામી કરે? ચડ્ડી પહેરેલા ધીરુભાઈએ એ સમયે સંકલ્પ કર્યો તો હી હેઝ ડન. એણે કરી બતાવ્યું. સપના જુઓ, કંઈક આગળ વધો. તો બહારની સંસ્કૃતિ હોય કે આપણા દેશના લોકો જેઓ ઘણું બધું આ કરી શક્યા છે, એ આપણને સતત પ્રેરણા આપે છે. અને આગળ વધવા માટે એજ્યુકેશનની આવશ્યકતા છે, શિક્ષણની આવશ્યકતા. સારું શિક્ષણ જોઈએ. કાલે પણ મેં ઉલ્લેખ કર્યો હતો કે નો ડાઉટ આપણા ગુજરાતમાં, ભારતમાં શિક્ષણનું સ્તર ખૂબ સુધરતું જાય છે. પહેલા શૈક્ષણિક સંસ્થાઓ કેવી હતી, અત્યારે શૈક્ષણિક સંસ્થાઓ કેટલી. અહીંયા બેઠેલા વડીલો જ્યારે અભ્યાસ કરતા હશે ત્યારે ક્યાંય તમે સ્કૂલની જાહેરાત રોડ પર નહીં વાંચી હોય. અત્યારે જેટલા ફિલ્મના હોર્ડિંગ્સ લાગે છે ને એટલા સ્કૂલોના હોર્ડિંગ લાગે છે. કદાચ ફિલ્મના તો થિયેટર પર જ લાગતા હશે, સ્કૂલોના તો રોડ પર લાગે છે. સતત નાના મોટા હોર્ડિંગ્સ, જાહેરાતો, એડવર્ટાઇઝમેન્ટ સ્કૂલોની થાય છે. કયા પ્રકારની સ્કૂલો? ક્લાસ બદલાયા કરે,
કેટલીયની સ્કૂલ બેગો હોય છે, મોટી મોટી સ્કૂલ બેગ લઈને જતા હોય છે. અહીંયા આમાંથી જે જૂના માણસો ભણતા હશે સ્કૂલ બેગ કેવી યુરિયા ખાતરની થેલીમાં ચોપડા ભર્યા હોય, અને એમાં એના ભાઈ બહેન આગળ ભણી ગયેલા હોય તો એના પ્રસાદીના ચોપડા ભર્યા હોય, અને એમાં જો આગળવાળાએ કાપલી કરવામાં 1-2 પાઠ ફાડી નાખ્યા હોય તો એ 2 પાઠને ભણે જ નહીં, ઓપ્શનમાં જ કાઢે, કારણ કે અંદર પાના જ ના હોય. એવી ચોપડીઓ સાથે આખું ધોરણ પૂરું કરતા હોય, અને ચોમાસામાં એ જ થેલી પાછી માથે ઓઢવામાં કામ લાગતી હોય, રેઇનકોટ તો હોય જ નહીં. આખું ધોરણ આ રીતે પૂરું કરે. 11 થી 5 સુધી રિસેસ પડે, બાકી પીરિયડ બદલાય જ નહીં. સાહેબ પણ એના એ જ. નોટબુક કંઈ હોય જ નહીં, એક સ્લેટ લઈને જવાનું. અત્યારે તો સ્લેટ માત્ર લગભગ બંધ થઈ ગઈ છે. પેલા સ્લેટમાં લખવાનું, અને સ્લેટનો લાભ હતો પેનથી લખવાનું. પેન લખવામાં કામ લાગે ને ખાવામાં કામ લાગે. આમાંથી જૂના કેટલાક ચાખેલી હશે તો પેનોથી આનંદ આવે, હોઠ પર ઘસ્યા કરે, અને એમાં ભૂસવા કરવાની રબરની માથાકૂટ નહીં, થૂકનો લેપો મારે અને બુસ્કોટના છેડાથી ભૂસી નાખવાનું. અને એમાં ગણિત ભણાય ને વિજ્ઞાન ભણાય ને પર્યાવરણ ભણાય, બધું જ આવે ને એકડા બગડા બધું ચિત્રતા ફાવે. તો 1 થી 7 ધોરણ સુધી એ જ સ્લેટોની અંદર ભણી ગયા. અત્યારે નોટબુકના જમાના આવી ગયા, બોલપેનથી લખતા થઈ ગયા. એજ્યુકેશનનું સ્ટાન્ડર્ડ વધી ગયું, સારું સ્ટાન્ડર્ડ થવા લાગ્યું છે એજ્યુકેશન. ટ્યુશન ક્લાસીસ વધવા લાગ્યા. એર કન્ડિશન સ્કૂલ છે, ભણવાની સાથે સાથે ઘોડે સવારી શીખવાડે છે. સ્વિમિંગ પુલ સ્કૂલની અંદર આવી ગયા છે. એજ્યુકેશન વધ્યું, અને ખરેખર આપણે ભારતના લોકો એજ્યુકેશનની અંદર ખૂબ આગળ વધ્યા. માઇક્રોસોફ્ટ સિએટલની અંદર બિલ ગેટ્સની કંપની છે, એનો 35% સ્ટાફ દે આર ફ્રોમ ઇન્ડિયા. ગૂગલનો 40% સ્ટાફ સેન ઓઝેમાં છે, એનો લગભગ 40% સ્ટાફ દે આર ફ્રોમ ઇન્ડિયા. ઇન્ડિયન્સ પીપલ ગૂગલ ચલાવે, જીમેલને ચલાવે, આપણા માણસો ચલાવે છે. અને જે ઘણા અહીંયા રહેલા છે એ પણ આઉટસોર્સિંગ દ્વારા અમેરિકાનું કે યુરોપનું કામ કરી રહ્યા છે. ભારતના લોકો પાસે બુદ્ધિ કમ નથી, બહુ જ બુદ્ધિશાળી છે. અમેરિકામાં એક છાપું બહાર પડે છે, ધ ન્યુયોર્ક ટાઈમ્સ. એના એક લેખક છે થોમસ ફ્રોઇડમેન. એણે બહુ સરસ આર્ટિકલ લખ્યો કે જ્યારે અમે નાના હતા, અમેરિકામાં અભ્યાસ કરતા હતા, ઉછેર પામી રહ્યા હતા, ત્યારે જ્યારે અમે અમારા ઘરમાં જમવા બેસતા અને થાળીમાં થોડું ઘણું વધારે મૂકી રાખતા, ત્યારે અમારી મમ્મી અમને એમ કહેતી, દીકરાઓ થાળીમાં વધારો નહીં, ભારતના કરોડો બાળકોને 2 ટંક જમવાનું નથી મળતું અને તમે થાળીમાં બ્રેડના ટુકડા કેમ નાખી દો છો. અમારી માતાઓ અમને વધારવાની ના પાડતા અને ભારતના ભિખારી બાળકો સામે જોવાની વાત કરતા. આજે અમેરિકામાં કોઈ છોકરાઓ લેસન ન કરે ત્યારે અમેરિકાના શિક્ષકો, અમેરિકાની માતાઓ છોકરાઓને એમ કહે છે કે દીકરાઓ લેસન કરો, બરાબર ભણો, નહીં તો ભારતના ભણેલા છોકરાઓ અમેરિકાની નોકરીઓ લઈ જશે. આ ભારતની છાપ આ લેવલ સુધી અત્યારે ઊંચી થઈ રહી છે. ડેવલપ કન્ટ્રી થઈ રહ્યો છે ઇન્ડિયા. આટલું બધું એજ્યુકેશન વધ્યા પછી પણ પ્રશ્નો તો પાછા ચાલ્યા કરે છે. લગભગ 2-3 વર્ષ પહેલા ન્યૂઝની અંદર આવેલું, સુરતની અંદર એક કારની અંદર વિદ્યાર્થીની પર બળાત્કારની ઘટનાઓ બને છે. રાજકોટમાં 20 વર્ષનો છોકરો પાસાની અંદર જેલની અંદર પુરાયો છે. 20 વર્ષનો યુવાન પાસાની અંદર જેલની અંદર પુરાય. મુંબઈની અંદર 35 વિદ્યાર્થીઓ ક્રિસમસના દિવસે, જેની ઉંમર 14 વર્ષથી 17 વર્ષ સુધીની હતી, એવા 35 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ પાર્ટીની અંદર દારૂ પીતા હાલતમાં ન્યૂડ હાલતની અંદર પકડાઈ ગયા, જેલની અંદર પૂરવામાં આવ્યા. કઈ દિશાની અંદર આ જઈ રહ્યો છે? આટલું એજ્યુકેશન પ્રાપ્ત કર્યા પછી પણ આપણને એમ લાગે કે ભણેલા માણસો દેશનો ઉદ્ધાર કરી શકશે, પણ ભણેલાને પણ કંઈક આવવા જોઈએ ત્યારે ફરીથી પાછી હતાશા ને નિરાશા આવે છે. ચારે કોર માનવ સર્જી નકરી મુસીબતો, પરંતુ કંઈક છે જેથી અહીં રહેવું ગમે છે. ચારે કોર માનવ સર્જી નકરી મુસીબતો, પરંતુ કંઈક છે જેથી અહીં રહેવું ગમે છે. ધિક્કારે છે જમાનો માનવની જમાતોને, ધિક્કારે છે જમાનો માનવની જમાતોને. છે દિલ સુરત કેટલાક માનવો, તેથી માનવોની વચ્ચે રહેવું ગમે છે. બધા જ ખરાબ નથી, કેટલાક સારા છે, એટલે આપણને પૃથ્વી પર રહેવું ગમે છે. ખરાબની વચ્ચે પણ સારાપણું હજુ પણ છે. તો ખરાબપણું ને સારાપણું એ માણસની અંદર ક્યાંથી આવે છે? માણસ ખોટા કામ શા માટે કરે છે? માણસ બગડે છે શા માટે? કદાચ સદામ જન્મ્યા હશે એ વખતે પણ બંદૂક લઈને નહીં આવ્યા હોય. અને લાદેન તો મરી ગયા, સદામ પણ મરી ગયા. લાદેન જન્મ્યા હશે ત્યારે AK-56 લઈને આવ્યા હશે, એ પણ એમને જ આવ્યા હશે. અને લાદેન નાના હશે ત્યારે મમ્મી પપ્પાએ નહીં રમાડ્યા હોય, લોલીપોપ નહીં ચોસાડી હોય. કોઈ પણ ગુંડો પણ નાનો હોય છે ત્યારે એ સારો જ હોય છે,
પણ સમય જતા એના પર જેવો યોગ થાય છે, આરોપણ થાય છે, એવું ઘડતર કે પડતર થાય છે. કાલે આપણે મહાભારતનો પ્રારંભ કર્યો. કોઈ પણ વ્યક્તિ સારો કે ખરાબ નથી, એને કેવો યોગ થાય છે એના આધારે એની સારાપણાની ને ખરાબપણાની કસોટી થઈ જાય છે. પરાશર ઋષિ ખૂબ સારા હતા, પરંતુ પરાશર ઋષિ જ્યારે યમુના નદી પસાર કરવા ગયા, એ સમયે નદી પસાર કરતી વખતે મત્સ્યગંધાના પિતાશ્રી હાજર નહોતા. મત્સ્યગંધા એને નાવ ચલાવીને એની સાથે મુસાફરી કરવા માટે ગયા. ઋષિ હતા, પરંતુ એકાંત પ્રાપ્ત થયું અને મન ચકડોળે ચડ્યું. સ્ત્રીનો યોગ, એકાંત, મનને દગો દઈ દીધો, મન બદલાઈ ગયું. સ્ત્રીનો યોગ થઈ ગયો. કાલે પણ વાત કરી હતી. ભગવાન સ્વામિનારાયણ લોયાના 14મા વતનાવતમાં કહે છે કે ગમે તેવા સિદ્ધ થયા પછી પણ ક્યારેય પોતાના મનનો વિશ્વાસ ન કરવો. આપણે ડીફ્રીઝની અંદર બરફ કાઢીએ છીએ. કોઈ પણ બરફને તમે બહાર કાઢો ત્યારે કેટલો સોલિડ હોય છે, પણ એ જ બરફને તમે તમારા ઘરની અંદર ફ્લોર પર કે સિરામિક્સ પર મૂકી રાખો, થોડા સમયની અંદર એની હાલત શું થાય છે? ઓગળી જાય છે. ફ્રીજની અંદર રાખેલો બરફ મજબૂત હતો, પણ એ જ બરફ ઓગળી જાય છે. એના પર વાતાવરણની અસર થાય છે. જેમ આપણે બનાના, એપલ, કોઈ પણ ફ્રૂટ સુધારીને પ્લેટની અંદર મૂકીએ છીએ ત્યારે ફ્રૂટ સારું હોય છે, ધોળું હોય છે, પણ થોડાક સમય પછી, કલાક પછી એ જ કેળાના જે ટુકડા હોય એને તમે જોજો કેવા કલરના બની જાય છે, કાળા. કાળાશ ક્યાંથી આવી ગઈ? કેળા સુધાર્યા ત્યારે તો સારા હતા, વાતાવરણની અસર થઈ. એમ માણસ કોઈ ખરાબ નથી, એના પર વાતાવરણની અસર થાય છે. એટલે હંમેશા એવા વાતાવરણમાં રહેવું, એવા માણસોના સંગની અંદર રહેવું. ક્યારે અભિમાન ન કરું કે મને કાંઈ જ ના થાય, મને કોઈ ડગાવી ન શકે, હું કોઈનાથી ફરી ન જવું. ગમે તેવા બુદ્ધિશાળી માણસો, વિશ્વામિત્ર જેવા ઋષિ પણ મેનકાના ઝાંઝરનો અવાજ સાંભળી અને ડગી ગયા હતા. એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાના તમામ સાધુઓને આ એક સ્ત્રી પુરુષની મર્યાદા આપી છે. સ્વામિનારાયણના તમામ સંતોની અંદર આપ જે આ મર્યાદા જોઈ શકો છો, એમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પોતાના સંતોને આ નિયમ ધર્મની અંદર વર્તાવી રહ્યા છે. એની પાછળનું કારણ આ જ છે કે પરાશરે કે વિશ્વામિત્રે જે ભૂલ કરી એવી ભૂલો ન થાય એના માટે એડવાન્સથી પ્રી પ્લાનિંગ સાથે વર્તાવી રહ્યા છે. નિયમ, તમે નબળા મનના છો એના માટે નિયમ નથી, તમારું સબળ મન પણ ડગી ના જાય એના માટે નિયમ છે. તમને ડ્રાઇવિંગ નથી આવડતું એટલે સીટ બેલ્ટ બાંધો એમ નહીં, પણ ક્યારેક જર્ક લાગી જાય તો તમે ફેંકાઈ ના જાઓ એના માટે સીટ બેલ્ટ બાંધો. સીટ બેલ્ટ કે ટ્રાફિકના કોઈ રૂલ્સ એ આપણે નબળા મનના છીએ કે નબળા શરીરના છીએ એના માટે નથી, પરંતુ આપણે આપણા ડેસ્ટિનેશન સુધી સુખ શાંતિથી પહોંચી શકીએ એના માટે નિયમ આપેલા છે. ઘણીવાર રોડ પર લખ્યું હોય છે, સાવધાની હટી દુર્ઘટના ઘટી. સાવધાની હટી દુર્ઘટના ઘટી. કોઈ પણ માણસને અકસ્માત થાય, ક્યાંક અકસ્માત જોલું આવવાને લીધે થાય છે. હવે જે જોલું આવ્યું હોય કેટલી મિનિટનું હોય કે કલાકનું હોય? જોલું મિનિટનું હોય કે કલાકનું હોય? અરે જોલું તો સેકન્ડનું હોય. 1 સેકન્ડનું જોલું તમને દિવસો સુધી, મહિનાઓ સુધી હોસ્પિટલ ભેગા અને કદાચ તો રામનાથપરા ભેગા પણ કરી શકે છે. સહેજ સેકન્ડનું જોગું તમને જોલું ડગાવી શકે છે. એમ અધ્યાત્મ માર્ગે પણ ગમે તેવા સારા મજબૂત મનના હોય પણ સહેજ સાવધાની હટીને દુર્ઘટના ઘટે છે. પરાશર ઋષિ સારા હતા, પરંતુ યોગ થઈ ગયો, કુસંગનો યોગ થયો, મન પરિવર્તન પામી ગયું. દ્વૈપાયનનો, વ્યાસજીનો જન્મ થઈ ગયો. એનાથી આપણે ગઈકાલે પ્રારંભ કર્યો હતો. ત્યાર પછી ભારત વર્ષના એ રાજાઓની કથા આવે છે. ઇક્ષ્વાકુ વંશની અંદર દુષ્યંતના પુત્ર ભરત પછી થોડીક પેઢીએ હસ્તી નામે એક રાજા થયા. એ હસ્તી રાજાના નામ પરથી હસ્તિનાપુરની સ્થાપના થઈ. રાજાનું નામ હસ્તી હતું, એના પરથી હસ્તિનાપુરની સ્થાપના થઈ. એની પેઢીમાં પ્રતીપ રાજા થયા. એનો બીજો પુત્ર એ શાંતનુ રાજા બન્યો. શાંતનુ રાજા બની ગયા છે. અને રાજા હોય એટલે મૃગિયા કરવા માટે, શિકાર કરવા માટે નીકળતા હોય. શિકાર કરવા માટે ગયા. શિકાર કરતા કરતા ગંગા કિનારે પહોંચી ગયા. એ સમયે એક રૂપવાન કન્યાને જોઈ. રૂપવાન સ્ત્રીને જોયા પછી રાજાનું મન લલચાયું. રાજાએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો કે તમારું સ્વરૂપ મને ગમે છે, મારે તમારી સાથે વિવાહ કરવા છે, લગ્ન કરવા છે. એ સમયે પેલી બાઈ કહે છે કે મને કોઈ વાંધો નથી, પણ મારી એક શરત છે. શું શરત છે? હું જે કંઈ કરું એ બધું જ મને કરવા દેવાનું. હું જે કરું એ બધું કરવા દેવાનું. શુભ લાગે કે અશુભ લાગે, તમને ગમે કે ના ગમે, પણ એનો તમારે વિચાર કરવાનો જ નહીં.
જો તમે પ્રતિજ્ઞા ભંગ કરશો તો તમને છોડીને હું ચાલી જઈશ. હું જે નક્કી કરું એ બધું તમે મને કરવા દો તો તમારી સાથે લગ્ન કરું. આ મહાભારતના કાળથી શરતો ચાલી આવે છે, હજી સુધી ચાલે છે. પહેલેથી જ શરતો ચાલી આવે, અમે કહીએ એમ કરવા દેવાનું તો લગ્ન થાય. અને ગરજ છે એટલે માણસો પરણે છે, લગ્ન કરે છે. બધા પરિવારમાં આવું નથી, પણ ઘણી જગ્યાએ તમને આ જોવા મળે. આમ બહાર ઘણી બધી દાદાગીરી કરતા હોય, શુરવીરતા બતાવતા હોય, પણ અહીંયા ગરજ હોય એટલે કેવા બધા માણસો સીધા થઈ જાય છે. દુર્વાસાની વાત કરે, દુર્વાસા બહુ ક્રોધી હતા, હાઈલી ઇન્ફ્લેમેબલ, તમારું વાહન 10 ફૂટ દૂર રાખો એવા હતા, બહુ જ ગુસ્સાવાળા. એકવાર ઝાડ નીચે બેઠા હતા, ઉપર ચકલી બેઠી હતી, ચકલી ચરકી. હવે ચકલીને ક્યાં ખબર હતી કે દુર્વાસા ઋષિ બેઠા છે? એટલે દુર્વાસાના માથા પર ચકલીની ચરક પડી, ગુસ્સે થઈ ગયા અને શાપ આપી દીધો, જા ભસ્મ હો જા. ચકલીને બાળી નાખે એવા દુર્વાસા હતા. એમને પરણવાનું નક્કી કર્યું. આની જોડે કોણ પરણે? આવા જોડે પરણે? જાણ્યા પછી કે આને ટીબી છે, કેન્સર છે, પછી ભૂલે ચૂકે પડાય આમાં? આ તો ભારે રોગવાળા હતા, ક્રોધી સ્વભાવના હતા, એની સાથે કોણ પરણે? પણ થતું નહોતું એટલે ધીમે ધીમે શાંત થઈ ગયા. એ કે ભાઈ સાહેબ આપો. મેટ્રિમોનિયલમાં અને મેરેજ બ્યુરોમાં બધે નામ લખાયા, બધા છાપામાં રોજ જાહેરાત આપે, કંઈક ગોઠવાઈ જાય, કંઈક ગોઠવાઈ જાય. લગ્નની ઈચ્છા જાગી. એક બેન મળ્યા, કડલી બેન, બાયોડેટા સેટ થઈ ગયો. દુર્વાસન કે મારી સાથે લગ્ન કરો ને. કડલી કે મારી કેટલીક કન્ડિશન છે. શું કન્ડિશન? એ કે રોજની તમને 100 ગાળો આપીશ, 100 ગાળો બાંડીશ, એ સહન કરવાની તૈયારી હોય તો લગ્ન કરો. દુર્વાસા કે ભાઈ સાહેબ 100 નહીં, 101, એક મારા તરફથી. તમારે જેટલી બાંધવી એટલી બાંધજો, પણ લગ્ન કરો. આ બોલો, પહેલેથી જ ચાલ્યું આવે છે ને. બધી જ શરતો મંજૂર છે. હડક લાવે હસી બોલાવે, કરે તરણને તોલે રે. હડક લાવે હસી બોલાવે, કરે તરણને તોલે રે. નારી આગળ નિર્લજ થઈને બીતો બીતો બોલે. આમ બહાર ઓફિસમાં કેટલાય ખખડાવતા હોય, પણ ઘરે જઈને બિલ્લી મ્યાઉ, ત્યાં કશું જ બોલાતું નથી. એકવાર એક ઘરની અંદર ઘરવાળા પેલા પટેલને મારતા હતા. પટલાણી હતા શૂરવીર, તે પટેલને ફટકારે. સાવરણી મારતા હતા, હોય છે આવા કેટલાક માતાજીના અવતાર જેવા. તે ફટકારતા હતા. તે પટેલ બિચારા સાવરણીનો માર ખાય, અને માર ખાતા ખાતા પટેલ શું બોલે? લે લેતી જા, લે લેતી જા. ઘરવાળી કે મારું છું હું, અને તમે કેમ ના બોલો છો લેતી જા? એ કે ભાઈ સાહેબ માર તો ખાઈએ છો, બહાર તો સારું જણાવવા દો. લોકોને તો લાગે કે હું તને મારું છું. એમ કેટલાક ઘણા બધાને લેતી જા જેવું જ હોય છે. બહાર બોલતા જ નથી હોતા. ઘરની પરિસ્થિતિ ક્યાંક આવી હોય છે, પણ એના માટે માણસો બધું જ જતું કરી શકતા હોય છે. ત્યાગ કરી દે, શરતો ચાલી આવે. નાની નાની બાબતની અંદર કંઈ જ ના બોલી શકાય. રાજકોટમાં એક ભાઈ છૂટાછેડાના કાગળિયા મારી પાસે લઈને આવ્યા. મને કે સ્વામી પ્રસાદીના કરી આપો. બોલો, આ નહીં પ્રસાદીના કરવાના હોય? કોકની નવી ગાડીઓને ચાલના કરીએ ઠીક છે, આ કે હવે છૂટાછેડા થઈ જાય એના માટે. પણ મેં કીધું છૂટાછેડા કરવા છે, શું કરવા, શું તકલીફ થઈ? એ કે કારણ બહુ સામાન્ય છે, પણ હવે નહીં રહેવાય, મારી પત્ની ના પાડે છે. પણ ઝઘડાનું કારણ શું? એ કે મારા મમ્મી પપ્પા ગામડેથી આવ્યા હતા, અમે જમવા બેઠા, અને ફ્રીજમાંથી બોટલો બહાર કાઢી હતી પાણી પીવા, અને મારી ઘરવાળી એ બોટલ છે ને મોઢે માંડી. એક જ બોટલ બધા જ પીવાના હતા, અને એને કદાચ ઊંચેથી પીવે ઠીક છે, એને ઓઠે અડાડી દીધી. એટલે મેં એને કીધું કે આ બધા બેઠા છે, આ જ બોટલમાંથી પીવાના છે, તો ગ્લાસમાં કાઢીને પીઓ. તો મને એમ બોલી કે આખી બોટલ અંદર ઉતારી દઉં તોય તમારે કંઈ જ નહીં બોલવાનું, આખી અંદર ઉતારી દઉં તોય નહીં બોલવાનું. આટલી વાતની અંદર છૂટાછેડા સુધી કાગળિયા પહોંચ્યા છે. હદ હોય ને માણસોના સ્વભાવની પણ. નાની નાની બાબતની અંદર અમારી શરત, તમારે કંઈ જ ન બોલવાનું. આવી પરિસ્થિતિ ઠેર ઠેર સર્જાતી જાય છે, કારણ કે હવે ગરજ નથી રહેતી. પેલા પતિ કમાતા હતા અને પત્ની ઘરકામ કરતા હતા એટલે ગરજ રહે. હવે તો પતિ કમાવા માંડ્યા, પત્ની કમાવા માંડ્યા. સહેજ જો જોરથી બોલો તો બોલી દે, ભાઈ માથાકૂટ નહીં કરતા, મારે પગાર આવે છે, મારું પોતાનું ATM નું કાર્ડ છે, એટલે બહુ ટકટક નહીં કરવાની, મારા ડિસિઝન મુજબ થાય. એટલે એની વચ્ચે આ સતત ઝઘડા થાય છે. એના ઘણા બધા કારણો પૈકી એક આ કારણ, બધા જ સદ્ધર થઈ ગયા, બધા જ સ્વનિર્ભર થઈ ગયા છે. કોઈને પૂછી ના શકાય, કોઈને કંઈ કહી ના શકાય. શરત મુજબ વર્તે તો જ લગ્ન થાય. આવી શરત અહીંયા કરી દીધી છે. અમારું કહ્યું થાય, પૂછવાનું નહીં, હું જે સંકલ્પ કરું બધું જ કરવા દેવાનું. શાંતનું કે ભાઈ સાહેબ તમારી બધી જ શરતો મંજૂર છે, પણ લગ્ન થવા દો. લગ્ન થયા, સમય જતા પ્રથમ સંતાન જન્મ્યો. આ બાઈનું નામ હતું ગંગા. એટલે ગંગા એ બાળકને લઈ અને નદીમાં પધરાવી દે.
શાંતનુને બોલવાનો વિચાર આવે પણ શરતથી કંઈ જ નહીં બોલવાનું. શુભ કરું કે અશુભ કશો જ સંકલ્પ નહીં કરવાનો. સમય જતા બીજું સંતાન થયું, જળમાં પધરાવી દીધું, કંઈ ન બોલાય. 7 સંતાનને સગ્ગી જનેતાએ જળમાં પધરાવી દીધા, કશું જ બોલી શકતા નથી. 8મા સંતાનને પધરાવા જતા હતા અને હવે રાજાથી ન રહેવાયું. રાજા કે શું કરવા આપણા બાળકોને મારી નાખો છો? એ કે શરત ભંગ થયો, હવે હું નહીં રહું, બાળકને મૂકતી જઈશ. બાળકને મૂકતા ગયા, માતા ચાલા ગયા. એ તો ગંગાજીનો અવતાર હતા, બાળકને મૂકી ગયા. એ જે બાળકનું નામ પડ્યું એનું નામ ગંગાદત્ત. ગંગાએ આપેલો એટલે ગંગાદત્ત, બીજું નામ ગાંગે, ત્રીજું નામ દેવવ્રત અને ચોથું પ્રસિદ્ધ નામ એટલે ભીષ્મ પિતામહ. એ શાંતનુ ને ગંગાનો દીકરો હતો, 8મો દીકરો, એટલે એનું નામ ભીષ્મ રાખ્યું છે. એ ભીષ્મનો અભ્યાસ વશિષ્ઠ, બૃહસ્પતિ, શુક્રાચાર્ય, પરશુરામ પાસે બધો કરવામાં આવ્યો. યુવરાજ પદેની સ્થાપના કરવામાં આવી. માતા પરત નથી આવતી. શાંતનુ પત્ની વિહોણા બની ગયા છે. થોડાક સમય પછી ફરતી પાછા, એ તો વર્ષો પછી ફરવા નીકળ્યા. અને મત્સ્ય ગંધા જે પરાશર સાથે જોડાયેલી હતી, હવે ઋષિના આશીર્વાદથી એ તો યોજન ગંધા બની ગઈ છે. પહેલા એના શરીરમાંથી દુર્ગંધ આવતી હતી, હવે એના શરીરમાંથી સુગંધ આવવા લાગી છે. એ મત્સ્ય ગંધા યોજન ગંધાને જોઈ એટલે ફરીથી શાંતનુને પરણવાનું મન થયું. શાંતનુ રાજાએ માગું મોકલાવ્યું એના પિતા પાસે કે તમારી દીકરી સાથે મારે લગ્ન કરવાની ઈચ્છા છે. અને ફરીથી એ માછલીમારના જે બાપુજી હતા મત્સ્ય કન્યાના, એને શરત કરી કે મારી દીકરીનો દીકરો એ હસ્તિનાપુરનો રાજા બનવાનો હોય તો મારી દીકરીના તમારી સાથે લગ્ન થાય. શરત કયા પ્રકારની શરત? ભાઈ શાંતનુનો દીકરો ભીષ્મ તો જન્મી ચૂક્યો છે અને યુવરાજ પદે એનો અભિષેક થઈ ગયો છે, એ જ રાજા બને, જે યુવરાજ છે રાજા બને, તો તમારી દીકરીનો દીકરો કઈ રીતે બની શકે? એ કે ના, આવી શરત મંજૂર હોય તો જ મારી દીકરી તમારી સાથે મોકલું છું. શરતી સંબંધો, અત્યારે બહાર બધા જ સંબંધો શરતી સંબંધો બનવા લાગ્યા છે. અમારી શરતે અને તમારી ગરજે, બીજાનું બગાડીને પણ મારું સારું કરવું એવી ભાવના વધવા લાગી છે. લગ્ન પહેલાથી જ શરત કરી દેવામાં આવે છે કે ભાઈ અમારી દીકરી જુદી રહેશે, મા બાપ સાથે ના જોઈએ, એ જુદી રહે. કેટલાક તો લગ્ન પહેલા પૂછી લે છે કે જુદું ઘર છે ને, પોતાનું મકાન છે તો રહેવા આવીએ. પોતાનું મકાન ન હોય, ભાડાનું હશે ને તો ચાલશે, પણ ઘરમાં મા બાપની ટકટક નહીં ચાલે. ભાડાના મકાનમાં રહેવાશે પણ પોતાના મકાનમાં મા બાપની સાથે નહીં જોઈએ. ઘણા તો શું કહે છે, ગાર્બેજ ભેગો ન જોઈએ, એ કચરા પેટીઓ ભેગી ના જોઈએ, એક્સપાયરી ડેટના માણસો. શરતો, અમારી શરતે તમારી ગરજે, બીજાનું બગાડીને પણ સારું કરવું. અહીંયા મત્સ્યગંધાનો બાપ શું કહે છે, મારી દીકરીનો દીકરો જ રાજા બનવાનો હોય તો જ આપું, પણ એમાં દેવવ્રતને શું કરવા અન્યાય કરો છો? અધિકાર તો એને પ્રાપ્ત થવાનો જ, પણ આવી શરત. જે રામાયણમાં આપણે વાત સમજ્યા હતા, કઈનું વરદાન, મારો દીકરો ભરત રાજા થાય. અરે ભાઈ, રામને રાજ્યાભિષેકની જાહેરાત થઈ, હોર્ડિંગ લગાવી દીધા, બધે ન્યૂઝ ચેનલ પર આપી દીધું છે, ઋષિ મુનિઓ આવી ગયા છે, તમે આવી માગણી કરો છો? ના, કે બીજું કઈ નહીં, ભરત રાજા થાય અને રામને જંગલમાં મોકલી દેવાનું. બીજાનું જે થવું હોય તે થાય, પણ મારું સારું થાય એવી ભાવના સતત વધતી જાય છે. શરત જ મૂકવામાં આવે છે, બીજાનું બગાડીને આપણું શું સારું કરી શકવાના, એ ભાવના આપણા જીવનમાં ન જોઈએ. આવા શરતી સંબંધો નહીં, પ્રેમના સંબંધો, આત્મીયતાના સંબંધો. અહીંયા તો આ પ્રકારની માગણી મૂકી છે. શાંતનુ કંઈ બોલી શકતા નથી, કારણ કે એમને દેવવ્રત તો ખૂબ વાલો હતો. દેવવ્રતના ભોગે લગ્ન કરવા માટે પોતે તૈયાર થતા નથી, એટલે રાજા મૌન સેવે છે. કેટલાય સમયથી રાજ્ય કારભાર ચલાવે છે, પણ કોઈની સાથે બહુ બોલે નહીં. તબિયત એમની ખરાબ થવા લાગી અને દેવવ્રત ભીષ્મ સમજી ગયા કે પિતાને કંઈક તકલીફ થઈ લાગે છે. સંબંધી એને કહેવાય કે જે ચહેરા જોઈને ખબર પડી જાય. ઘણા ભાષણ કરે તો એ ખબર પડતી નથી કે પેટમાં દુખે છે. મોઢું જોઈને ખબર પડી જવી જોઈએ કે ઓફિસમાં કંઈક બગાડીને આવ્યા છે, અથવા ત્યાં કોકે ખખડાયા છે, એટલે અત્યારે ઘરમાં આપણે વધારે ના ખખડાવાય નહીં, અત્યારે બોલાય નહીં. ફેસ રીડિંગ કરતા ઘરના સંબંધીઓને ખબર પડી જવી જોઈએ. આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે, કહ્યા વગર પણ સમજે એવા સગપણ ક્યાં છે. કહ્યા વગર ખબર પડી જવી જોઈએ કે મા બાપની પરિસ્થિતિ આ છે, સમજવાની ભાવના, ઘરની અંદર એકબીજાને સમજવાની ભાવના. આજે દેવવ્રતને ખબર પડી ગઈ કે મારા બાપુજીને ઘણા સમયથી કંઈક ઉદાસીનતા વ્યાપેલી છે. પૂછ્યું, શું તકલીફ છે? ના બેટા, કંઈ તકલીફ નથી. ના, મને જણાવો શું તકલીફ છે?
એના બાપે કીધું કે ત્યાં સત્યવતી મને ગમે છે, પરંતુ એની સાથે લગ્ન કરવાની વાત કરીએ છીએ તો આવી શરત મૂકે છે. ભીષ્મ કંઈ જ ન બોલ્યા. એ મત્સ્ય ગંધાના પિતા પાસે પહોંચી ગયા અને કહે છે કે મારા બાપુજી સાથે તમારી દીકરીનો વિવાહ કરવાનો છે. એ કે ભાઈ મારી શરત મંજૂર છે. આ કે શરત મંજૂર છે, તમારી દીકરીનો દીકરો એ જ હસ્તિનાપુરનો રાજા બનશે, પણ કે તું, એ કે હું રાજપદ જદુ કરીશ, પણ તું લગ્ન કરીશ તો તારો દીકરો તૈયાર થશે, એ રાજપદ માટે પ્રયત્ન કરશે તો હું લગ્ન નહીં કરું. યોજન ગંધાનો બાપ કહે છે તું લગ્ન નહીં કરે, વાત સાચી કરી તે માનું. અને એ જ સમયે ભીષ્મ હાથની અંદર જળ લઈ અને પ્રતિજ્ઞા કરે છે, હું યમુનાજીની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું, અદ્ય પ્રભુતિ મેદાર બ્રહ્મચર્ય ભવિષ્યતિ. આજે હું દેવો નક્ષત્રો બધાની ઉપસ્થિતિની અંદર પ્રતિજ્ઞા કરું છું, આજીવન હું બ્રહ્મચર્યનું પાલન કરીશ. હું લગ્ન કરું તો સંતાન થાય, સંતાન થાય તો બીજો કોઈ હરીફ તમને મળે, પણ હું લગ્ન જ નહીં કરું. સમર્પણ. પરિવારના સભ્યો જો સુખી થતા હોય તો સમર્પણ કરીએ, એ આપણી ભારત વર્ષની ભવ્ય સંસ્કૃતિ છે. ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકી દેવું. પરિવાર એને કહેવાય, અ ફેમિલી who stays together, who prays together, who eats together, who plays together. પરિવાર કોને કહેવાય? એક ઘર એ પરિવાર નથી. ચાર સભ્યો ભેગા થઈને રહે એ પરિવાર નથી, પરંતુ એકબીજાને સમજીને રહે, એકબીજા માટે ઘસાય, એ પરિવારની ભાવના છે. રામાયણમાં રામને ખબર પડી કે મને જંગલમાં જવાનો આદેશ થયો, દશરથની બિલકુલ ઈચ્છા નથી મોકલવાની, પણ છતાં રામ સમજી ગયા કે પિતા બોલી શકતા નથી, પિતાને તકલીફ છે. પિતાના મનોભાવ રામ ઓળખી ગયા. આને આદર્શ સંતાન કહેવાય. ચાણક્યનો કંઈક આવો પ્રસંગ છે. કૌટિલ્ય, જેનું અર્થશાસ્ત્ર લોકો ભણે છે, ચાણક્ય ચંદ્રગુપ્તની બધી આખી વાતો ભારત વર્ષમાં છે. એ ચાણક્ય એકવાર પોતાના ઘરની અંદરથી રૂમમાંથી પસાર થઈને માતા ત્યાં બેઠા હોય. જ્યારે જ્યારે એની માતા ચાણક્યના ચહેરા સામે જોવે અને ઉદાસ થઈ જાય, એટલે ચાણક્યએ માતાને પ્રશ્ન પૂછ્યો કે માં, કેટલાય સમયથી હું માર્ક કરું છું કે જ્યારે તમે મારા મુખારવિંદ સામે જોવો છો, ચહેરા સામે જોવો છો અને બહુ દુઃખી થઈ જાઓ છો, ખિન્ન થઈ જાઓ છો, શું તકલીફ છે? મારો ચહેરો એટલો બધો ખરાબ છે? કે બેટા કોઈ તકલીફ નથી. નાના માં આપ કંઈક છુપાવો છો, શું તકલીફ છે? એ કે બેટા હું સામુદ્રિક ચિહ્નની જાણકાર છું, જ્યોતિષ ભણી છું, અને એમાં એવું લખ્યું છે કે જેને આ જમણી બાજુ એક્સ્ટ્રા દાંત ઉગેલો હોય એ વ્યક્તિ મોટો થયા પછી પોતાની માતાની સંભાળ રાખે નહીં. એટલે જ્યારે જ્યારે તારા આવા દાંત સામે જોઉં છું અને મને વિચાર આવે છે કે મારો ચાણક્ય પણ મોટો થયા પછી મારી સંભાળ નહીં રાખે, મને કાઢી મૂકશે, એટલે મારા મનમાં દુઃખ થઈ જાય છે. ચાણક્ય કંઈ જ ન બોલ્યા, રસોડામાં ગયા. પછી થોડીક મિનિટ પછી પાછા આવ્યા. ચાણક્યનું મોઢું એકદમ લોહી લુહાણ થઈ ગયેલું, લોહી નીતરતું હતું, કપડાં બગડી ગયેલા. એની માતા એકદમ ધ્રુજવા લાગ્યા, બેટા શું કરી નાખ્યું? ચાણક્યના હાથની અંદર ખલ દસ્તાનો દસ્તો હતો. માં પૂછે છે કે બેટા શું કર્યું? અને ચાણક્ય બોલ્યા લોહી નીતરતા મોઢેથી કે માં, તે હમણાં તો વાત કરી ને કે આ દાંત તારી સેવા કરવામાં નડે એવો છે. જે દાંત તારી સેવા કરવામાં નડે એવો તો એ દાંતને મેં પાડી જ નાખ્યો. તો તારી સેવા ન કરવા દે, દાંત કાઢી નાખ્યો. સમજવાની ભાવના, પરિવારના સભ્યો માટે ઘસાવાની ભાવના. કોઈને આવો દાંત હોય તો આવતીકાલે આવા ખેલ ન કરતા. આ તો સામુદ્રિક ચિહ્નના જાણકાર હતા એટલે કહેતા હતા. પણ પરિવારના સભ્યો માટે દાંત પાડવાની જરૂરિયાત નથી, મદદ કરવાની ભાવના. ઘરમાં એક જણાને શરદી થઈ હોય ને પંખો ન ફાવતો હોય ને, એ સમયે તમે પંખો ચાલુ કર્યા વગર ઊંઘી શકો ને, એ દાંત પાડ્યા બરાબર છે. ઘરની અંદર ચેનલ બદલવા બાબતે ઝઘડા થાય, એ સમયે તમે તમારું મનગમતું મૂકી શકો, એ ચાણક્યની જેમ દાંત પાડવા બરાબર છે. જતું કરીએ, પરિવારના સભ્યો માટે જતું કરીએ. આદર્શ સંબંધો એને કહેવાય. ઓ હેનરી કરીને અમેરિકાનો એક લેખક થઈ ગયો, એને બહુ સરસ વાર્તા લખી છે. પતિ પત્ની હતા, આદર્શ પતિ પત્ની, બહુ જ બિચારા આર્થિક પરિસ્થિતિ સામાન્ય. એમાં પત્નીને વાળ મોટા હતા, પણ એને રિબિન ભરાવા માટેના પૈસા નહોતા. સારું રબર કે રિબિન એવું એની પાસે કંઈ હતું જ નહીં. બહુ સારા લાંબા વાળ હતા, પણ માથા પર ભરાવાની પટ્ટીઓ નહોતી. એના પતિને ઘડિયાળ સારું હતું, ડાયલ હતું, પણ ચેઇન કે બેલ્ટ નહોતો. પૈસા નહોતા એટલે કઈ રીતે લાવે? એવામાં એ લોકોની એનિવર્સરી ડે આવ્યો, લગ્ન તિથિ આવી અને બપોરે એક સમયે બંને ભેગા થયા. બંને એકબીજાને કહે છે કે હું તારા માટે ગિફ્ટ લાવ્યો છું, આંખો બંધ કરો. એટલે પતિએ પત્નીને વાત કરી કે હું તારા માટે ગિફ્ટ લાવ્યો છું, તું આંખ બંધ કરી દે. પત્ની કે શું લાયા છો? કે તું આંખ તો બંધ કર પછી ગિફ્ટ બતાવું. એટલે પત્નીએ આંખો બંધ કરી. પતિએ
પત્નીના વાળ બાંધવા માટે જે રિબીન આવે મોંઘા ભાવની સારી રિબીન, એવી પત્નીના હાથમાં મૂકી. પત્ની કે તમે આંખો બંધ કરો, હું તમને આપું ગિફ્ટ. પતિએ આંખો બંધ કરી તો એને ઘડિયાળનો બેલ્ટ મૂક્યો હતો, ચેઇન મૂકી હતી ઘડિયાળના ડાયલને બાંધવા માટે, અને બંને જણા રડી પડ્યા. શું તકલીફ થઈ? કારણ કે પતિએ પોતાનું ડાયલ વેચી અને પેલી રિબીન લાવીને પત્નીને આપી હતી. હવે બેલ્ટ લાવ્યો છે પણ બેલ્ટ લગાવી ન શકે. પત્નીએ પોતાના લાંબા વાળ હતા એને કપાવીને વેચી અને પતિ માટે બેલ્ટ લઈને આપી હતી. શું ઘસાવાની ભાવના છે! પરિવારના સભ્યો આને કહેવાય ઘસાઈએ. ભીષ્મ પિતામહ જેવી પ્રતિજ્ઞા એટલે આ છે. આપણે કોઈ આવી પ્રતિજ્ઞા લેવાની નથી, પણ ઘસાવું, પરિવારના સભ્યો માટે ઘસાવું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આદર્શ પરિવારની વ્યાખ્યા કહેતા 4 શબ્દો કહે છે. આદર્શ પરિવાર કોને કહેવાય? જે પરિવારની અંદર 4 શબ્દો હોય: ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. ખમવાની ભાવના. અત્યારે લોકોને પહેલા ગમે છે બહુ ને પછી ખમતા નથી એટલે તકલીફ થાય છે. શરૂઆતમાં ગમી જાય છે પણ પછી ખમી ખાતા નથી. કમ ખાના ઓર ગમ ખાના. ખમી જવું, ખમી લેવું પડે. ઘણા લોકો શું બોલે છે, હું કોઈનું સહન ના કરું, હું મારા બાપનું નથી સાંભળતું તેનું શેનો સાંભળવું. આપણે કોઈનું સાંભળી ના લઈએ, આપને કોઈની સાડાબારી નહીં. આપણે તો જેને તેને સંભળાવી જ દઈએ. આ પ્રવૃત્તિ, આ પ્રકૃતિ એ સારા માણસોની ન હોય. સહન કરી લઈએ, સહન કરવાની ભાવના. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરા ગામમાં હતા, વડોદરાની બાજુનું નાનકડું ગામ, અને એમાં બપોરનો જમવાનો સમય થયો. હરિભક્તો ત્યાં જમવા માટે બેઠા હતા. એમાં માલપુઆ બનાવેલા, અને સ્વામીજીની ઉંમર એ સમયે તો ઓછી હતી એટલે જાતે બધાને પીરસવા નીકળ્યા. પાત્રની અંદર માલપુઆ ભરેલા, માલપુઆ બધાને પીરસતા હતા. એમાં માલપુઆ ખૂટી ગયા એટલે રસોડામાં પાછા લેવા ગયા. રસોઈયાને ખબર નહીં, રસોઈયો પ્રમુખ સ્વામી નહોતો ઓળખતો, એટલે પ્રમુખ સ્વામી મહારાજના હાથની અંદર વાસણ હતું, એ રસોઈયાએ ખેંચી લીધું. એ સાધુ મહારાજ, આ બધા લઈ ન જાઓ, કોને બહાર આપવા લઈ જાઓ છો, મૂકી દો પાછા. પ્રમુખ સ્વામીજી એક પણ શબ્દ બોલ્યા વગર એ વાસણ પાછું મૂકી દે છે. અને બીજા એક જૂના હરિભક્ત આવ્યા અને પેલા બામણને કહે છે, તું અમને ઓળખે છે? તને મને બેયને નોકરી રખાવનારા આ છે. આખી સંસ્થાના પ્રમુખ એ પ્રમુખ સ્વામી છે, અને એને તું શું કરવા ના પાડે છે? સ્વામીજી કે બોલશો નહીં, એને બિચારાને ખબર નથી એમાં એનો શું વાંક ગુનો. પેલા એ પરિચય આપ્યો, પછી પેલા એ માફી માંગી. સ્વામીજી કે એમાં એની ભૂલ નથી. એ કે પણ આવો બામણ 1500 રૂપિયાનો પગારદાર આપણને બોલી જાય, તમે કેમ બોલી ન લીધું? એમની જગ્યાએ આપણે હોઈએ તો આપણે જાતે જ પરિચય આપી દઈએ. આપણને કોઈ પાર્કિંગમાં બીજી જગ્યાએ પાર્ક કરાવે ને, આપણને જ્યાં પાર્ક કરવાનું કે ત્યાં ના પાર્ક કરવું હોય ને આપણી ઈચ્છા હોય ત્યાં કરવા ના દે. એટલે ઘણા લોકો બાઇક પર બેઠા બેઠા શું બોલે, ઓળખત મન, ઓળખેશ? નવો આવ્યો લાગે છે. આપણે દિવસ દરમિયાન કેટલા લોકોને આપણી ઓળખાણ આપ્યા જ કરતા હોઈએ છીએ. સતત ઓળખાણ આપ્યા જ કરે. રોડ પર તમને કોક ઓવરટેક ના થવા દે ને, અને બહુ હોર્ન માર્યા કરો છતાં ઓવરટેક ના થવા દે, એટલે તમારી ગાડી થોડીક સ્પીડમાં લઈ ઓવરટેક કરવાની, એની ગાડી આગળ લઈ જઈને ધીમી પાડવાની, પછી આપણી ઓળખાણ આપવાની. ઓળખ મને, જોવું છે હવે તું કેમનો આગળ જાય છે. સહેજ પણ ખમી ખાવું નહીં. આપણી માનસિકતા થતી જાય છે. ખમી જઈએ. આપણો વાંક ના હોય, ઘરની અંદર કોઈક બોલી જાય, ખમી ખાવું. પરિવારમાં કોઈક બોલી જાય, અણસમજણથી બોલી જાય, અજ્ઞાનથી બોલી જાય, કોઈકે ચડાવ્યા હોય એટલે બોલી જાય, તો પહેલો સિદ્ધાંત છે ખમી ખાવું, ખમવું. બીજું કે છે ઘસાવું, ઘસાવાની ભાવના. આજે માણસો બીજું બધું ઘસે છે, એટીએમના કાર્ડ ઘસે છે, પણ પોતાનું શરીર બીજા માટે ઘસવું, ઘસાવાની ભાવના, મદદરૂપ થવાની ભાવના, આ ઘટતી જાય છે તો ઘસાવું. આવા સંતોના જીવનની અંદર એ ઘસાવાની ભાવના જ. સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. દધીચી ઋષિએ વૃત્રાસુરને મારવા માટે પોતાના હાડકા આપી દીધા, પોતાનો દેહ ઓગાળી અને સમર્પણ કરી દીધું. ઘસાવાની ભાવના. ગાંધીજીએ પોતાના પરિવારને ભૂલી અને ગાંધીજી દેશ માટે ઘસાઈ છૂટ્યા. તો ઘસાઈએ, ઘસાઈને ઉજળા થઈએ. કટાઈ જવા કરતા ઘસાઈ જવું સારું છે. આ ઘસાવાની ભાવના જ્યાં હોય એ આપણો આદર્શ પરિવાર છે. ત્રીજું કહે છે અનુકૂળ થવું. આપણે બધા લોકોને આપણને અનુકૂળ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, બીજાને અનુકૂળ થવું, અનુકૂળ થવું. એના માટે આપણે કંઈક જતું કરવું. પરમ પૂજ્ય સ્વામીજી વિદેશમાં એકવાર બિરાજમાન હતા, સભા હતી, બધા લોકો વ્યક્તિગત દર્શને આવ્યા. સભા પછી એક નાનકડો બાળક આવ્યો. બાળકે આવીને એક ચિઠ્ઠી ફેંકી. સ્વામીજીએ ચિઠ્ઠી ત્યાંથી લઈ લીધી,
પાછા ઉતારે પહોંચ્યા અને ચિઠ્ઠી ખોલીને વાંચી. ચિઠ્ઠીમાં લખ્યું હતું પેલા બાળકે કે સ્વામીજી તમારું આસન ઊંચું હતું એટલે છેલ્લે સભા પછી હું ભણવા માટે આવ્યો. હું તો નાનો બાળક છું એટલે હું પર પહોંચી ન શક્યો, તમારા ચરણનો સ્પર્શ ન કરી શક્યો, તો આપને વિનંતી છે કે માપનું આસન હોય તો હું તમને મળી શકું. સ્વામીજીએ તાત્કાલિક સંતોને વ્યવસ્થાપકોને બોલાવ્યા કે આપણું આસન નાનામાં નાનો બાળક મળી શકે એ રીતે રાખવા, આપણે બીજાને અનુકૂળ થવું. અનુકૂળ થવાની ભાવના. જે પરિવારના સભ્યો એકબીજાને અનુકૂળ થઈ શકે છે. ઘરમાં કોઈકને 12મા ધોરણની પરીક્ષા હોય અને એને ડિસ્ટર્બ થતું હોય તો દયા ભાભીને જેઠાલાલ ના જોવાય, બંધ કરી દેવાય 1-2 દાડા માટે. એને 12માની બોર્ડની પરીક્ષા છે, ના જોવાય તમારે. કોઈકને અનુકૂળ ના આવતું હોય ઠંડુ પાણી, તો તમારે થોડું ગરમ પાણી પીવું, જતું કરવાની ભાવના, અનુકૂળ થવું. તો આદર્શ પરિવાર એને કહી શકાય. અને એમાં છેલ્લો સિદ્ધાંત કે છે મનગમતું મૂકવું. મનગમતું મૂકવું અત્યંત કઠિન છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વાર કહે છે કે મરવું સહેલું છે પણ મનગમતું મૂકવું અત્યંત અઘરું છે. એકવાર નક્કી કર્યું પછી મૂકવું બહુ જ ભારે છે. ધારો કે તમને અહીંયા સભા મંડપમાં પાથરણા પાથરવાની સેવા સોંપી હોય અને તમે જાતે અહીંયા ડનલોપ પાથરી દીધા હોય અને કોઈક પાછા બીજા કાર્ય કરાવીને એમ કે કોણે પાથરવાના કીધા, અહીંયા નહોતા પાથરવાના, બીજા ગાડલું પાથરી દો. હવે ગાડલાનો તો બહુ જાજો વેઇટ નથી, લાઇટ વેઇટ છે ડનલોપ તો, પણ છતાં હવે તમારે એને ઊંચકવું પડશે ને. હિમાલય ઊંચકવા જેટલું કઠણ લાગશે, એમાં કોઈ ફેરફાર નહીં કરાય. મેં એકવાર પાથર્યું પછી ફેરફાર કરાવડાવે છે. મનગમતું મૂકવું, જતું કરવું, એ આદર્શ પરિવાર છે. ભગવાન સ્વામિનારાયણ ગરડામાં બિરાજમાન હતા, દાદા ખાચરના દરબારમાં. આ બાજુ બોટાદથી આગળ ગરડપુર કરીને બહુ મહાપ્રસાદી બહુ તીર્થધામ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણે 25-30 વર્ષ જીવન વિતાવ્યું છે. દાદા ખાચરના દરબારમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજિત હતા. એકવાર ભગવાન સ્વામિનારાયણની ઓરડી હતી અને અક્ષર ઓરડી કહેતા, ત્યાંય રહેતા. અને દાદા ખાચરનો દરબાર, એના રૂમમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. તેમના ધર્મપત્ની જસુબા અને નાનકડો બાળક બાવા ખાચર બધા રહેતા હતા. એટલે ભગવાન સ્વામિનારાયણ કે દાદા મારી ઓરડી તો સારી જ છે પણ તારો રૂમ થોડોક વધારે સારો છે. અરે મહારાજ, આપને જો મારો રૂમ ગમતો હોય તો મારું સૌભાગ્ય કહેવાય, આપ મારા રૂમમાં રહો, હું સામાન બદલી નાખીશ. એટલે દાદા ખાચરને એમની પત્નીએ ગાડલા ગોદડા બધો સામાન શિફ્ટ કરી અને બીજા ઓરડામાં ગયા. ભગવાન સ્વામિનારાયણ 20-25 મિનિટ આ નવા રૂમમાં રહ્યા હશે, ત્યાં ચાલતા ચાલતા પાછા બીજા રૂમે પહોંચ્યા. એ કે તે મને જે રૂમ આપ્યો તો સારો છે પણ એમાં છે ને એર સર્ક્યુલેશન થાય એવું નથી, વેન્ટિલેશનની સગવડ નથી, આ રૂમ વધારે સારો છે. તો કે ભગવાન જો આપની ઈચ્છા હોય તો આપ આ રૂમમાં રહો, અમે સામાન બદલી દઈશું. એટલે બીજું ઘર બદલ્યું, સામાન બદલીને ત્રીજા રૂમમાં ગયા. હજી 1.5 કલાક થયો હશે ત્યાં ભગવાન ચાલતા ચાલતા ત્યાં પહોંચ્યા. એ કે બીજામાં એર સર્ક્યુલેશન સારું છે પણ પેલું પાણી પીવાનો કૂવો દૂર છે, આ ઘરથી કૂવો નજીક છે, તો મને આ ગમે છે. દાદા ખાચર કે આપની ઈચ્છા હોય તો અહીંયા રોકાઈ જાઓ. હવે આ જેને ભાડાનું મકાન હશે ને એને ખબર પડશે, પોતાના મકાનવાળાને ખબર ના પડે. વર્ષે 2 વર્ષે 1-2 વાર બદલવાના થાય ને ત્યારે કેટલોય ઠપકો સાંભળવો પડતો હોય છે. એની વચ્ચે એક દિવસમાં ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરને 17 વખત સામાન બદલાવ્યો. 17 વખત એક દિવસમાં સામાન શિફ્ટ કરાવ્યો. એટલે મુક્તાનંદ સ્વામી એમ બોલ્યા કે મહારાજ ખમૈયા કરો, જેના ઘરે આપણે ઉતર્યા હોઈએ એનામાં આટલો ફેરફાર ના કરાય. અમે ધારો કે આજે પેલા ધીરુભાઈ ત્યાં ગયા હતા, કોઈકના ઘરે જમવા જઈએ અને જમવા બેઠા હોય ને એમ કહીએ કે આ સોફા સેટ આમ ફેરવી નાખો, ટીવી આમ કરી નાખો, આ કલર આમ બદલી નાખો, આ કબાટ આમ મૂકી દો, ફ્રીજમાં આમ ફેરફાર કરી દો, તો તરત તમને હરિભક્તો એમ કે સ્વામી રાજકોટ ક્યારે જવાના પાછા? આ બહુ થયું. હા, હવે જમવું જ જમીન નીકળો, ફેરફાર બહુ ન કરાવો. સહેજ ફેરફાર કરવા અત્યંત અઘરું પડે. આ તો 17 વખત સામાન ફેરફાર કરાવ્યો. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે મહારાજ ખમૈયા કરો, જેના ઘરે ઉતર્યા હોય એનો સામાન આમ બદલ ના કરાય. ભગવાન સ્વામિનારાયણ શું બોલ્યા? હું એનો સામાન નથી બદલતો, એનું મનગમતું બદલું છું. મનગમતામાં ફેરફાર કરવો અને કરી શકાય એટલે ભગવાન એના ઘેર રહેતા હતા, આપણે નથી કરી શકતા. આણંદની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો ઉત્સવ હતો. એમાં અમે સંતો સભા વ્યવસ્થાની સેવા સંભાળતા હતા. એમાં અહીંયા દોરી, જેમ અહીંયા તો ખાલી એક રેલિંગ જેવું મૂક્યું છે, એમાં આમંત્રિતો બેઠા હોય, પછી ભાઈઓ બહેનો બધી વ્યવસ્થા માટે દોરી બાંધેલી હતી. અમે બધી ગોઠવણ કરાવી, કાર્યકર્તાએ દોરી બાંધી, 200-300 કાર્ય કરતા હતા. એમાં બીજા એક મોટા સંત આવ્યા. એ મને એમ કહે છે કે અહીંયા અમારે બાળકોને નૃત્ય કરાવવું છે તો થોડાક ગાળા અમને આપો ને, દોરી થોડીક છોડીને અમને વધારે આપો. એટલે મેં સ્વયંસેવકને બોલાવ્યા, કીધું ભાઈ થોડીક દોરી છોડી નાખો ને, આ મુજબ બાંધી દો. એટલે સ્વયંસેવકો છોડી નાખી. ત્યાં બીજા એક મોટા સંત આવ્યા, એ કે આગળ થોડીક દોરી છે ને આ બાજુ કરી દો તો અહીંયા વ્યવસ્થા વધારે સારી થશે. એટલે મેં સ્વયંસેવકને બોલાવ્યા,
કીધું ભાઈ થોડોક આવો ચેન્જ કરવાનો થયો છે, લિટલ બીટ ચેન્જ, આટલું ચેન્જ કરી દો. તો બધા સ્વયંસેવકો ભેગા થઈ ગયા. મને કે તમારે જેટલા સંતો હોય ને બધા એકવાર ભેગા થઈને નક્કી કરો કે દોરી બાંધવાની ક્યાં છે. ઘડીએ ઘડીએ બાંધછોડ નહીં થાય. હવે દોરીમાં તો કોઈ એવા સ્ટેપલર નહોતા માર્યા, એમાં કોઈ ફેવિક્વિકથી ફિટ નહોતું કર્યું, એમાં કંઈ વેલ્ડિંગ નહોતું કર્યું, ખાલી એક ગાંઠ જ છોડવાની હતી. મનની ગાંઠો છોડવીને એ અત્યંત અઘરું છે. દોરીની ગાંઠ તો છૂટી જાય છે, મનની ગાંઠો માણસો છોડી નથી શકતા. પરિવાર એને કહેવાય કે પરિવારમાં એકબીજા માટે મનની ગાંઠ છોડી શકીએ. આપણું મન ગમતું હોય, આપણા મનમાં નક્કી કર્યું કે આમ જ કરવું છે, પણ જો ઘરના સભ્યોને ન ગમતું હોય તો જતું કરી દેવું, એને આદર્શ પરિવાર કહેવાય. તો દેવવ્રત ભીષ્મે નક્કી નહીં કર્યું હોય કે મોટા થયા પછી હું હસ્તિનાપુરનો રાજા બનીશ, પણ ના, મારા બાપુજી સુખી થતા હોય તો હું મારું મનગમતું જતું કરીશ. પણ કેટલાક છોકરા જીદ કરે, બાઇક જોઈએ જ, પલ્સર જોઈએ જ. કેટલાક શું કે તમારે ઘરમાંથી જે વેચવું હોય વેચો, પણ બાઇક તો લાવો જ. તમારે જમીન વેચવી હોય જમીન વેચી નાખો, પણ આઈફોન તો જોઈએ જ. જીદ કરવાની, જીદ કરો ને દુનિયા બદલો, જીદ કરો ને મા બાપને દુખી કરો. ઘરની પરિસ્થિતિ સમજો, નથી ઘરમાં સાનુકૂળ તો મનગમતું તમારું છોડી દો. જે મુજબ પરિસ્થિતિ હોય મુજબ રહેવું જોઈએ. ભીષ્મની આ પ્રતિજ્ઞા કરી, એના પિતાશ્રી રાજી થઈ ગયા. ભીષ્મે તો પ્રતિજ્ઞા કરી, આપણે કઈ પ્રતિજ્ઞા કરવાની છે? સભામાં બેઠેલા મહાભારતના તમામ શ્રોતાજનોએ ઘણા શું બોલશે કે અમે તો ગૃહસ્થ છીએ, અમારે ક્યાં બ્રહ્મચર્ય પાલનની આવી પ્રતિજ્ઞા કરવાની હોય. ભીષ્મની પ્રતિજ્ઞા એટલે બ્રહ્મચર્ય પાલનની પ્રતિજ્ઞા નથી. આજકાલના આધુનિક તમામ ભીષ્મ લોકોએ મારે તમારે સૌ કોઈએ પ્રતિજ્ઞા કરવાની છે કે પરિવારના સભ્યોને ન ગમતું હોય એવું ન કરવું, એને ભીષ્મ પ્રતિજ્ઞા કહેવાય. તમે વ્યસન કરો છો અને તમારી પત્ની નથી ગમતું તો લઈ લો ભીષ્મ પ્રતિજ્ઞા કે મારી પત્નીને સારું લાગે, મારી પત્ની સુખી થાય, એના માટે ભલે મને થોડી તકલીફ પડશે, પણ આજ પછી હું વ્યસન નહીં કરું. અને જો તમને ખરેખર પ્રેમ હોય ને પત્ની માટે, અને જેના માટે તમને પ્રેમ હોય ને એના માટે બધું જતું થાય જ. ઘણા લોકોને પ્રેમ હોય જતું કરે જ, ઘણા હજી પ્રેમ નથી, જતું કરતા જ નથી. પ્રેમ હોય તો તમે છોડી જ શકો, જતું થઈ શકે. તો ભીષ્મ પ્રતિજ્ઞા લઈ શકાય. ઘરના સભ્યોને તમે સટ્ટા બજારમાં ખેલો છો, ડબ્બા ટ્રેડિંગ કરો છો, એ નથી ગમતું, મૂકી દો, ડબ્બા ટ્રેડિંગ બંધ કરો, સટ્ટો છોડી દો. પરિવારના સભ્યો નથી ગમતું, ભીષ્મ પ્રતિજ્ઞા કરી લો કે આજ પછી ક્યારે શેર બજારમાં, સટ્ટામાં, ટ્રેડિંગમાં નહીં જવું. તમારો બહુ ગુસ્સાવાળો સ્વભાવ છે અને ઘરમાં આવતાની સાથે બધા દુઃખી થઈ જાય છે અને ઘરમાં કર્ફ્યુ જેવું વાતાવરણ થઈ જાય છે. હાથ ઉપાડી દો છો, ગાળો બોલો છો, ઘરમાં પત્ની રડે છે, બીજાને વાતો કરે છે, ગમતું નથી. તમારી પત્ની, તમારા સંતાનોને તમારો ગુસ્સો નથી ગમતો. આજે ભીષ્મ પ્રતિજ્ઞા લઈ લો કે ઘરના સભ્યો માટે આજ પછી હું ગુસ્સે નહીં થવું. ભીષ્મ પ્રતિજ્ઞા એટલે કેવળ બ્રહ્મચર્ય પાલનની પ્રતિજ્ઞા ન હોય. ભીષ્મ પ્રતિજ્ઞા એટલે મારા પરિવારને સભ્યોને નથી ગમતું એવું હું ક્યારેય નહીં કરું. મારા પરિવારના સભ્યોને જે ગમે છે એ જ હું કરીશ. ઘરના સભ્યો એકાદશી કરતા હોય, અહીંયા બેઠેલા આપણે સૌ તો ભાવિક છીએ, એકાદશી 11 કરતા હોય, ઘરમાં બધા 11 કરે અને અમુક એવા કેટલાક અકોણા હોય છે એ કે આપણને આ ફરાળ બરાળ ન ફાવે, આપણે રોટલી જોઈએ જ. હવે એકાદશીના દિવસે અન્ન ખાવું એ માંસ ખાધા બરાબર છે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં લખ્યું છે ફરાળ ખાઓ, ક્યાં ના પાડી? સવારે ખાઓ, બપોરે ખાઓ, સાંજે ખાઓ, 12 વાગે હુતા પછી પાછા જાગીને ખાઓ. તમારે જેટલું ફાવે એટલું ફરાળ ખાઓ, પણ ફરાળ તો કરો. પણ અમુક માણસો નથી ફાવતું, એ કે ના, તમારા ઘરમાં જેટલાને ફરાળ કરવું એટલું કરો, પણ આપણે રોટલી જોઈએ જ. ભાઈ, ઘરના તમામ સભ્યો ફરાળ કરે છે તો તમે એક દિવસ સાનુકૂળ ના થઈ શકો? ભીષ્મ પ્રતિજ્ઞા લો કે ઘરના સભ્યો નથી ગમતો આપણો નિયમ લો, એવું નથી કરવું. ભીષ્મ પ્રતિજ્ઞા લીધી, એના પિતાશ્રી ખૂબ રાજી થઈ ગયા. દીકરા, ધન્ય છે તને, તે મારી સુખાકારી માટે તારું ભવિષ્ય ઉપર ચોકડી મારી દીધી. તને સત્તા પ્રાપ્ત થવાની હતી તે બધી જતી કરી. પિતાશ્રી રાજી થઈ ગયા, ઈચ્છા મૃત્યુનું વરદાન આપી દીધું. શાંતનુના લગ્ન થઈ ગયા, સત્યવતી સાથે લગ્ન થયા, એને સંતાન થયા, ચિત્રાંગદ અને વિચિત્ર વીર્ય. ચિત્રાંગદ તો મૃત્યુ પામ્યો, વિચિત્ર વીર્ય એના લગ્ન ભીષ્મ કરાવવા માટે અંબિકા અને અંબાલિકા 3 કન્યાઓના અપહરણ કર્યા. એમાંથી અંબાને તો શાલ્વ સાથે પાછી મોકલી, બાકીની 2 કન્યા સાથે લગ્ન કરાવ્યા. પણ વિચિત્ર વીર્ય વિષય તો પૈસા આવે અને વિષય આવે જ. પૈસા આવે, દુરાચાર આવે, જો જાણપણું ન રાખે તો વિષય થઈ ગયો. અને એ પણ પાછો ક્ષય રોગથી નિસંતાન થઈને મૃત્યુ પામ્યો. પેલી સત્યવતીના પિતાએ શરત શું રાખી હતી
કે મારી દીકરીના દીકરા એ રાજા બને. 2 દીકરા થયા, ચિત્રાંગદ ને વિચિત્ર વીર્ય, પણ બંને જીવ્યા જ નહીં. બીજાનું બગાડીને સારું કરવા ગયા, ક્યાં તમારું સારું થયું? ક્યારે કોઈ માણસ બીજાનું બગાડીને સારું નથી કરી શકતા. સંતાન નથી, કન્યાઓ છે. અંબાની અંબાલિકા એ બંને પત્નીઓ છે અંબિકાને, સંતાન નથી. એટલે સત્યવતીએ ભીષ્મને વિનંતી કરી કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે પતિ મૃત્યુ પામી જાય પછી એની પત્નીઓ એ જેઠ વટુ કે દિયર વટુ કરી શકે. એ વખતે કરતા હતા, કંઈક પ્રણાલિકા હશે. અત્યારે ક્યાંક ક્યાંક છૂટું છવાયું તમને જોવા મળતું હશે જો સંમતિ હોય તો. એટલે ભીષ્મને વિનંતી કરી કે હું તમને છૂટ આપું છું કે તમે આમ તો લગ્ન નથી કરવાના, પણ આ 2 કન્યાઓ છે તેમની સાથે તમારા વિવાહ થઈ જાય અને એનું સંતાન એ ભવિષ્યમાં હસ્તિનાપુરની ગાદી પર આવે. ભીષ્મ કે શક્ય નહીં બને, મેં પ્રતિજ્ઞા લઈ લીધી છે, હું લગ્ન નહીં કરી શકું, હું બ્રહ્મચર્યનું પાલન કરીશ. પેલી સત્યવતી કહે છે પ્રતિજ્ઞા મેં જ લેવડાવી છે, હું તમને છૂટ આપું છું. એ કે તો પણ શક્ય નહીં બને, મેં એકવાર પ્રતિજ્ઞા લીધી, હું ક્યારે છોડી નહીં શકું. ભીષ્મની પ્રતિજ્ઞામાંથી થોડુંક શીખવાનું આ છે, દ્રઢતા. આપણી પ્રતિજ્ઞાઓ કેવી હોય છે? અભી બોલા અભી ફોક. હમણાં બોલ્યા નથી, બહાર નીકળ્યા પછી તરત ઇવોપરેટ થઈ જાય, બાષ્પીભવન થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગરડામાં હતા અને સુરાખાચર આદર્શ ભક્તરાજ હતા, રમુજી હતા. એટલે બધા નિયમ લેતા હતા. ચાતુર્માસમાં નિયમ લે ને ચોમાસામાં, તે બધા નિયમ લીધા અલગ અલગ. કોઈ કે દાણા પાણા, કોઈ કે ખટરસ, કોઈ કે એકટાણા. સુરાખાચરને પૂછ્યું, એ ખાવાના શોખીન હતા, એનાથી તપ થાય નહીં. એટલે મહારાજે કીધું તમે કેવો નિયમ લેશો? એટલે એને વિચારે કે ઓછામાં ઓછું શું નડે એવું છે. એ કે આપણે ચોખાની બાધા લીધી, ચોખાની બાધા. એટલે ભગવાન કે સારું, હવે લીધું છે પકડી રાખજો. ચોખાની બાધા લીધી, બીજા જ દિવસે દૂધ પાક બન્યો. દૂધ પાકમાં ચોખા જ હતા અને બધા દૂધ પાક પીતા હતા. અમને તો ચોખાવાળો દૂધ પાક આવ્યો, થાય શું? અને તરત જ એ તો દૂધ પાક ખાવાનું ચાલુ કરવા માંડ્યા. એટલે ભગવાન કે પણ તમે તો ચોખાની બાધા લીધી હતી ને? એ કે મહારાજ મેં બાધા બદલી છે. બાધા રે બાધા, ચોખા પરથી ઘઉં પર જા. એટલે બાધાને ઘઉં પર મોકલી, ચોખા એટલે ઘઉં પર મોકલી. અને ત્રીજા દાડે પાછી રસોઈ હતી ને એમાં જલેબી આવી. જલેબી આવીને પાછા તો જલેબી મહારાજ પીરસવા નીકળ્યા. મહારાજ કે તમારે તો ઘઉંની બાધા છે એટલે જલેબી તમને અપાય નહીં. ના ના કે મહારાજ મેં બાધા બદલી નાખી. બાધા રે બાધા, મોરી ઘઉં પરથી ચોખા પર જા. બાધા બદલ્યા કરે, પ્રતિજ્ઞાઓ બદલા કરે, એ ભીષ્મ પ્રતિજ્ઞા ન કહેવાય.